ની આજ તો ખીર છે તો નકરા પતંગ કપાઈને મારી દુકાન બધું આવે છે અત્યારે તું ને ત્યાં 32 પતંગ લૂટી નાખ્યા છે અને પેલા 500 રૂપિયાના પતંગ વેચી દીધા છે આજ તો નકરા પૈસા જ કમાવાનો દિવસ છે ઈ ગોડાઉન માં મૂક્યા નકર કોક છોડીને ઉયા જાય પાછા લાલુ દાદા શું આવે લાલુ દાદા હા ઠીક લાલુ દાદા હું કો ખેને દી મારે શિવનો ભેટો થઈ ગયો એ મસ્કા અત્યારે ફેશન છે ને આ મોરા પહેરીને બધા પતંગ ચગાવે છે તો વાંધો નહીં લ્યો બીવડે દીધો તમે તો મને એ મસ્કા હા આજના દિવસે આ દુકાન ખુલ્લી પતંગ કેમ લૂટે છો આજ ખીએ ત્યાં પતંગ ચગાવવાના હોય એ લાલુ બાબા ઈ વાત તમારી હાચી પણ આજે જ છે ને મારે પૈસા કમાવાનો દિવસ છે પૈસા કમાવાનો તો અરે આજ પતંગ કપાઈને બધા મારી દુકાન પાછું આવે છે મારી દુકાન ક્યાં પડે સીમાડે હા તો બસ ગામમાંથી પતંગ કપાઈને બધા સીમાડે આવે છે અને એટલામાં કોઈ લૂંટવા વાળું નથી મારી સિવાય હા મસ્કા બધા પતંગ સીમાડે આવે હો હા 500 રૂપિયાના પતંગ તો મેં વેચી દીધા હા 500 રૂપિયા ના હા તો મસ્કા તું પતંગ લૂંટાડે હું તો જો પતંગ ચગાવવા જાવ હા હા એ આવ્યો પાછો એ ગોકુળા હા કાગળ જલ્દી બાજ લે એ પા કાકા છે બાંધું જ છું બધાય સલાવા મળ્યા પતંગ જોતો એ કાકા છે સડાવા જ મળે ને બધા પણ વેલા જાગ્યા હોય ઈ બધા તું થી રાતે વેલા હોઈ જો તોય મોડો થાય જો તો કોને ખબર આજ હું વઈ રહ્યો તો કાગળ જલ્દી બાજ એમ કહું હા પા બંધાય જ ગયા છે ભાઈ કાકા છે તમે ઉડાડવા જ મળો જલ્દી એ કાકા છે એક પંપુડું લેવાનું છે હો મારે જી હા 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 ગોકુળા એક કામ કરવું હું હું પતંગ સલાવા મળું હા. અને તું લૂંટવા માંડ એ કાકા છે મારે પતંગ ચડાવવાનો છે લાઈ દીધી મારું સાહેબ બરાબર કાગળ માંગે એટલે દોરી કાપી લો હા હાલ્યો હા જાઓ જલ્દી તમે ચડાવવા મળો હા હું કાગળ બાંધીને આવું પાછો બરોબર હા જલ્દી આવજો હા. બધાને કાગળ બાંધી દેજે હા હા ગોકુળિયા દોડજે ફિરકી ખોદા હું દોડજ્યા ગોકુળિયા કરો છો કાગળ બાંધતો તો ભાતા નતા હવે ફિરકી ખોદ એ કાકા શેઠ ઈ પતંગ નો ચડે ને તો હારો પતંગ ચડાવવા લ્યો સેલો સેલો ગોકુળિયા સાબુ ડબી મારે એ કાકા શેઠ પતંગ આવ્યો આમ લે ગોકુળિયા એ આપણા વાડામાં પતંગ આવ્યો કામ થઈ ગયું ગોકુળિયા લાવો ફિરકી થોબું હા ગોકુળિયા લે તો હું સૂટ દેવા જાઉં લે તો હા હા ભૂગા શેઠના વાડામાં પતંગ વેયો લાગે હે આટલા બધા પતંગ લે આંબી લો આપા ઘૂંસ કરી નાખી એમ કાકા શેઠ તમે જલ્દી ચડાવો ને એ ઉભા રહે તમે એ કાકા શેઠ મસ્કો અહીંયા પતંગ આમતો છો ભલે ને ગોકુળિયા આંબે આ ખીહે છે ને કોઈ કઈ કેતો નહીં વાહ કોઈને કાઈ કહેતો ને એટલે કાકા શેઠ આ પડ્યા આપણા પતંગ ઈ લઈને વઈ જા તમને પણ આનપા લઈ લે ખીજાતો નહીં તું હા તો કાંઈ વાંધો નહીં ચડાવો લાવો તમને ચડાવતા જ નથી આવતું કાકા શેઠ તમે પંપુડો વગાડો હા જો કેવો સડી ગયો પતંગ પવન આમનો છે લાલુ બાબા અહીંયા પતંગ કેમ નથી ચડતા એ પલ્લી આપણે બે ગામના સીમાડે પતંગ ચગાવી તો ક્યાંથી પાછળ પતંગ ચગે તે હમણાં જો પલ્લી ઓલાની કાપી નાખું પતંગ એ ગયો કાપ્યો છે પતંગ હમણાં જો ઓલાની કાપી નાખું એ ગયો એ પલ્લી માથું દુખવા મળ્યું છે મને એક કામ કર હાલે તું પતંગ ચગાય હું ગામમાંથી માથાની ટીકડી લઈ આવું એ હારું હટ આવજો લાલુ બાબા એ હા એ કાપ્યો છે પણ જોઈ તો ગાડી હાંકતા આવો એ મસ્કા મને આમાં થોડુંક ઓછું દેખાય છે આ ભોળું કાઢો હવે ગાડી હાંકો આ તો પણ તારે ધ્યાન રાખીને લઈ લે પણ હું ધ્યાન રાખીને હવે પતંગ હું તો ધ્યાન હતું મારું
હું ધ્યાન હતું મારું. જાઓ જાઓ જે કામ કરતા હોય કરો. અને ક્યાં જાવ છો તમે? માથું દુખે એટલે માથાની ટીકડી લેવા જતો હતો ગામમાં. પણ આ મોરું કાઢીને આંખોને એમ કહું છું નકે બીજા કોકને ભટકાડશો તમે. હારું હાલ તો. મારું ખંડી ફગાઈ દીધું. ધ્યાન રાખી લૂટજે પતંગ. હા પાછું આવ્યો. ગોકુળિયા હા ઓલો કાયો પતંગ કાપજો હો. હા એ કાકા શેઠ માં પતંગ લાગે છે ધ્યાન રાખજો. હા લે હજા ગોકુળબાન ગગા છે હજી પતંગ ચડાવતા લાગે. 4 કલરનો પતંગ ચડતો લાગે એનો. કાઈ વાંધો નહીં. આ બાજુ કરે ને એ પતંગ ચડતો પાડ લો. બહુ બધાને પતંગ કાપે છે. નંબર લ્યો આ બાજુ ખબર પડે. એ લિફ્ટ કરી લો કાકા શેઠ. હા લેફ્ટી કરી લે. હા હા એ ઓય કાકા શેઠ વંડી પડીને ગયો. એ કાકા શેઠ દોરી થોપી રાખો તો કોઈ સડતું પાડ્યું. હા હા થોપી રાખો તો જલ્દી હું જાઉં. કોણ છે પતંગ તો દોરી થોપી રાખો તો. પતંગ તો અહીંયા લઈ જા. મારે જાવું પડશે નકર ગોકુળિયા બાદ છે પાછો. સડતા પતંગ પાડી લે. કેમ સડતા પતંગ પાડે છો? ના ના ગોકુળભાઈ હું છે ને માલતા તો થતો હતો ને ત્યાં ખડિયામાં હલવાઈ ગયો હતો. હવે આમ ઉસું કરીને ત્યાં પાડ્યો પતંગ. હું વાહન સાઈડ પતંગ જોવા ગયો ને ત્યાં પતંગે ફાડી નાખ્યો પાછો. આટલા બધા પતંગ વેચે છે તોય ભૂખ નથી જાતી તારે. ઉભો રહે તો. એ ગોકુળિયા એ ગોકુળિયા એ કશે સમજાવો ગોકુળભાઈને. એ ગોકુળિયા આજ ખીર છે આજ બાંધવાનું ન હોય. ભલે સત્તા પાડી જાય. હા તો કાંઈ વાંધો નહીં પતંગ ફાડી નાખ્યો એમ. એ બીજો આવ્યો. હા હા ભૂખ જ નથી લાવવાની ભૂખ ને પણ એમ હાવ ફાડી નાખ્યો કાકા છે. હાલ ગોકુળિયા બાંધવાનું બેહવાનું હોય. હા હાલો કાકા છે એને ફર ફદુડી ફેરવવાનો હતો તો જ ખબર પડે સડતા પતંગ ન પડાય એમ. એ ગોકુળિયા આજ ખીર માં કોઈને કઈ કહેવાય નહીં. હા તો કાંઈ વાંધો નહીં એક કામ કરવી હાલો હવે પતંગ લૂંટવા વયા જેવી બપોર પડી ગયું. આ ગોકુળિયા હાલ ના સલાઈશ ભાઈ. હા હાનના ચડાવશું અને એમ એવું લાગે ને તો કાલ વાસી ખીરમાં ચડાવવા થાય. હા હાલો ખણિયા કોઈ થાય આપડા. હાલો એ પલ્લી બા કાપી નાખ્યો ને પતંગ. હા ઓ લાલુ દાદા. એ મસ્કા હે લૂંટણિયા. એ પતંગ લૂંટ કરે છે આ ટીયર છે પતંગ સગાય સગાય. એ લાલુ બાબા પણ આ ઝૂટવા દો ને ઘડીક. ના હાલે પૈસા ન હોય તો આપું પતંગ લઈ જા પણ પતંગ સગાય આજ. એ લાલુ બાબા 12 વાગી જા. હા 12 વાગી જા. વાગી જા. હા હા તો વાંધો નહીં. લાલુ બાબા મેં નક્કી કરેલું હતું કે હું છે ને 12 વાગે સુધી પતંગ લૂંટીશ પછી તો ચડાવવાના છે. તો જો આ ખણિયું ઘા કર્યું અને જો હમણાંથી પતંગ ચડાવું છું. હવે જો ગામમાં જેટલા પતંગ છે ને બધા કાપી નાખું છું અને તમારો પતંગ પહેલા કાપીશ. હા સગાય ને પતંગ સગાય. સારા ટીયર માં પતંગ લૂંટ કરે. હો લાલુ બાબા તમે ક્યાં જાશો? ઉભા રહેજો. એ જા! એ કાપો લાલુ બાબાનો પતંગ કાપો. લપેટી લ્યો. હું લાલુ દાદા મસ્કો પતંગ કાપી ગયો તમારો. આવી જો લઈ લે હલો લો ફાટી નો જાય. હા ભાઈ હાલ્યો. એ કાકા શેઠ ઓલો પતંગ કોનો ચડે છે? એ ગોકુળિયા ઈ તો મસ્કો સડાવે. ઉભા રહ્યો તો હવે વખતમાં આપણે સડતા પાડતો હતો ને ઘા આટી જાવ તો ફાડી નાખું ને અહીંયા. હે ચડતો પતંગ. એ બાપા પણ કઈ ઘા થાય છે? પતંગે ગલોટ ખાવ માંડ્યો. કોણ છે? લે પતંગે ફાટી ગયો. એ કોણ ઘા કરે છે? કોણ છે? લે ગગાશેઠ ને ગોકુળભાઈ ઉભા રહ્યો. જો તો ગોકુળિયા ઘા માર્યો તો આવ્યો ને મસ્કો. તો ભલે ના આવ્યો કાકા શેઠ બીવો હું એમાં તમે. ના ના આજ ધોલીને વહી જાય યાર. ના કાકા શેઠ દોડીને કાંઈ જવું નથી તમ તારે. એ ગગાશેઠ મારો પતંગ ચડતો હુલ્યો ફાડ્યો. ઈ તો હું ઘામ ઉડાડતો હતો તો ફાટી ગયો ને કે એમાં હું છે. તમે ઘા કર્યો એમ ને હુલ્યો ઘા કર્યો હે? આ ખીર છે તો હુલ્યો ઘા કર્યો. એ ગોકુળિયા બાંધવું નથી આજ ખીર છે હાલ આપણે. એ નાના કાકા શેઠ આ તો હામે આલીને બાંધવા આવ્યો. હવે ખીહર એક પર મૂકો અને હવે તો બાંધણ થઈ જાય. આ તો થઈ જાય હો. એ ગોકુળિયા ખીર છે લાય. કાકા શેઠ ના માખા જાવ. જોયું ને ભાઈ હવાનો કહું નથી બાંધવું તોય બાંધો હાલ પડે બાંધો ભાઈ અમારે આવી ખીર હોય.